મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં આપણે પંચાંગ, રાશિ ભવિષ્ય, આ સાથે જ આવનાર જેનું કાલે જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તેના વિશે ખાસ માહિતી મેળવીશું. તો આપણી સાથે તમામ માહિતી આપવા માટે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને પ્રણામ, નમન, વંદન, સૌને સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. આપ સૌનું ભાવભર્યું સ્વાગત છે, હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. સૌને મારા વંદન, જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. કાલનો દિવસ કેવો એમ બેને કીધું એ પ્રમાણે બધી જ નાની નાની માહિતી આપે છે. તમારા સળગતા પ્રશ્નોનો સળગતો જવાબ પણ આપે છે. જો તમારે કોઈ પણ છે મૂંઝવણ તો લગાવી દો ફોન, નંબર નીચે આવે જ છે ટીવી સ્ક્રીન ઉપર. કાલના દિવસમાં આપણે પહેલા વાત કરીશું પંચાંગની, પછી દિન વિશેષ અને આજના ખાસ મુદ્દા પર પણ વાત કરવાની છે, પણ શરૂઆત કરીશું પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમની શરૂઆતમાં દર્શક મિત્રોને ખાસ પંચાંગ વિશે માહિતી આપશું. હવે કાલે તારીખ 5/11/2025 ને વાર બુધવાર છે. તિથિ વિક્રમ સંવત 2082. કાલે કારતક સુદ પૂનમ એટલે કે દેવ દિવાળી છે. દેવોની દિવાળી એટલે દેવ દિવાળી. હવે કાલે જે છે ને ચંદ્ર મેષ રાશિમાં છે, અલય મૂળાક્ષર છે, અશ્વિની નક્ષત્ર છે, સિદ્ધિ નામનો યોગ છે ને વિષ્ટિ નામનું કરણ છે. વિછોડો કે પંચકની વાત કરીએ તો કાલે પંચક કે વિછોડો નથી. સૂર્ય તુલા રાશિમાં અને ચંદ્ર મેષ રાશિમાં ભ્રમણ કરશે. વહેલી સવારે 6:46 સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 6 કલાકનો થશે. 5:41 ચંદ્રોદય, ચંદ્રાસ્ત 6:17 થશે. બુધવાર હોવાથી કોઈ અભિજીત મુહૂર્ત નહીં જ હોય, પણ રાહુકાળ બપોરે 12:23 થી 1:50 રાહુકાળ છે. હવે રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ સારા કામ, નવા કામ ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું. દર્શક મિત્રો, રાહુકાળમાં બને ત્યાં સુધી કોઈ પણ પ્રકારની મોટી મુસાફરી ના થાય તેનું પણ ખાસ ધ્યાન રાખવું. કાલે એકંદરે આમ દિવસ બહુ જ સારો છે. કોઈ પણ સારા કામ કરવા છે, માંગલિક કાર્યો કરવા છે, નવા કાર્યો કરવા છે, ચોક્કસપણે સોના જેવો દિવસ છે, કરી શકાય છે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં આગળ દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષ વિશે ખાસ માહિતી આપશું. કાલે દેવોની દિવાળી છે, દીવ દિવાળી, દેવ દિવાળી છે. ભગવાન વિષ્ણુજી, ભગવાન મહાદેવજી અને ભગવાન કૃષ્ણ બધા તમને આશીર્વાદ આપવા સ્વયં પૃથ્વીલોક પર આવે છે. દેવ દિવાળીના દિવસે સારા કામ કરવાથી, માંગલિક કાર્યો કરવાથી ઘરમાં શુભતા, પ્રસન્નતા રહે છે. સારા કામો કરવાથી કાલે તમારા દરેક કામમાં સફળતા મળે છે. દેવ દિવાળીમાં કોઈ પણ પ્રકારના કોઈ સારા કામ કરો તો એ તમને ફળદાયી, શુભદાયી ફળ આપે છે, તેની ખાસ નોંધ લેવી. હવે કાલના ચોઘડિયા જોઈશું. કામ તો સારા કરવા છે, ચોઘડિયા ના હોય તો ખબર કઈ રીતે પડે? તો કાલે જે પણ સારા કામ, નવા કામ કરવા માટેના ચોઘડિયાની વાત કરીશું. જી બેન. જી મહારાજ, તો આવતીકાલના દિવસ અને રાતના ચોઘડિયા વિશે દર્શક મિત્રોને ખાસ માહિતી આપશું. પ્રથમ ચોઘડિયું લાભ રહેશે વહેલી સવારનું 6:46 થી 8:10. બીજું અમૃત ચોઘડિયું 8:10 થી 9:34 કલાકનું છે. ત્રીજું શુભ ચોઘડિયું 10:58 થી 12:23 કલાકનું છે. પછીનું ચોઘડિયું લાભ આવશે જે 4:35 થી 6 કલાકનું આવશે. તો આ 4 ચોઘડિયા થયા. પહેલું લાભ 6:46 થી 8:10, બીજું અમૃત 8:10 થી 9:34, ત્રીજું શુભ 10:58 થી 12:23 અને પછી સાંજનું છે 4:35 થી 6 કલાકનું. એટલે હવે આ ચોઘડિયામાં કોઈ પણ સારા કામ કરો, નાના મોટા કામ કરો, ચોક્કસથી ફળ સારા આપશે. રાત્રિનું ચોઘડિયું જોવા જઈએ તો સાંજે 7:35 થી 9:11 કલાક શુભ ચોઘડિયું રહેશે. પછી આવશે અમૃત ચોઘડિયું 9:11 થી 10:48 કલાક. આ અમૃત ચોઘડિયું છે.
તો દર્શક મિત્રો, આ દિવસ રાતના ચોઘડિયાની વાત કરી. કોઈ પણ પ્રકારના કાલે નાના મોટા કામ કરવા હોય ચોઘડિયા જોઈન કરજો, ફળ સરસ મળશે. જી બેન. જી મહારાજ, તો હવે દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેના વિશે ખાસ માહિતગાર કરશો. હવે આજના રસપ્રદ મુદ્દામાં એવું છે કે અત્યારે બહુ બધાનો એક મોટો પ્રોબ્લેમ આવી રહ્યો છે. ખાસ હું જેટલા બી લોકોને ત્યાં આપણા આવે છે ત્યાં એક મોટો મુદ્દો એક તો એમને છે ને લગ્નનો હોય છે, અને બીજો હોય છે કે ભાઈ જીવનમાં કોઈ સ્થિરતા નથી રહેતી. તો પહેલાં તો લગ્નનો મુદ્દા ઉપર વાત કરીએ કે અમુક વ્યક્તિને લગ્ન મોડા થતા હોય, લગ્ન ભંગ થતા હોય. કુંડળીના આધારે આપણે ક્યારે યોગ જોઈ શકાય કે ભાઈ આના લગ્ન વહેલા છે અથવા તો આના લગ્ન મોડા થશે, સારું પાત્ર મળશે કે નહીં મળે. જે 7મું સ્થાન છે ને એ પતિ પત્નીનું સ્થાન છે, અને 7મા સ્થાનમાં જ્યારે પણ કોઈ પાપગ્રહ બેઠા હોય, તો પાપગ્રહ કોણ છે? સૂર્ય છે, મંગળ છે, શનિ છે. હવે આ સૂર્ય મંગળ શનિ 7મા સ્થાનમાં એકલા બેઠા છે, તો માણસના લગ્ન બહુ જ મોડા કરાવશે. પણ જો સૂર્યની સાથે બીજો કોઈ પાપગ્રહ આવી ગયો, સૂર્યની જોડે રાહુ કે કેતુ, તો વ્યક્તિના જીવનમાં મુશ્કેલી ઓર વધે. એવા વ્યક્તિઓને સામેવાળા પાત્રની અંદર, જેમ કે કોઈકને સૂર્ય અને રાહુ જોડે છે, ગુરુ અને રાહુ જોડે છે, શુક્ર અને રાહુ જોડે છે, કે પછી મંગળ રાહુ જોડે છે, તો એવા વ્યક્તિઓને આપણે ખાસ સલાહ આપીએ છીએ કે ભાઈ લગ્ન માટે ઉતાવળ ના કરશો. તમારા મેળાપક સામેવાળાની સાથે મેળાવો. પહેલા એની કુંડળીમાં જો સૂર્ય રાહુ કે પછી મંગળ રાહુ કે એવા અન્ય કોઈ પાપગ્રહ 6ઠા, 8મા કે 12મા સ્થાનમાં છે, કાં તો લગ્નમાં છે, કારણ કે દ્રષ્ટિમાં જાય ને, અને શનિની પણ દ્રષ્ટિ ત્રીજી હોય, તો એવી રીતે કોઈ એવી દ્રષ્ટિમાન હોય, તો પછી એમાં આગળ વધો. અત્યારે મારા ત્યાં સૌથી હાઈએસ્ટ પેલા ડિવોર્સ કેસવાળા લોકો આવે છે અને કહે છે કે મારા જ 6 મહિને 12 મહિને કે વર્ષમાં આવું થયું. અને ત્યારે હું એક જ પહેલો પ્રશ્ન પૂછું છું કે તમે મેળાપક મેળવડાયા? તો કે મહારાજ અમે લોકો માનતા નહોતા, પહેલાં સામેવાળા બી માનતા નહોતા, આ બધું શું હોય, એવું કરીને અમે જવા દીધું, ને પછી અત્યારે વારો રોવાનો આવ્યો છે. સામેવાળા માંગણી પણ એટલી કરે છે, પોલીસ, કોર્ટ, કચેરી બધી રીતે હેરાન થાય છે. તો દર્શક મિત્રો, રોવું પાછળથી પડે છે. આપણે ખાલી અજ્ઞાનતાના કારણે કે ભાઈ આવું બધું હોય, તો જે લોકો બી આવું કહેતા હોય, તો આજે જ એક સરસ મજાનું મારે એક ડિબેટ પર વાત થઈ કે ભાઈ મહર્ષિ કર્ણાદ થઈ ગયા. એમને ક્વોન્ટમ મેકેનિક્સ અને ક્વોન્ટમ કોમ્પ્યુટર ઉપર બહુ પહેલા, એટલે ઋષિ મુનિઓ તો તમે સમજી શકો છો, બહુ પહેલા એમને આખી પુસ્તક એટલે આખું તામપત્ર પર બધું લખી કાઢ્યું. તો આપણા ઋષિમુનિને તમે લોકો શું માનો છો કે આપણા ઋષિમુનિ પાસે જે જ્ઞાન હતું, એમની પાસે જે અત્યારે તો હજી સુધી આ લોકો શોધી બી નહીં કે નહીં ભૂર્યા કે નહીં આ બીજા લોકો કે ભાઈ આ ક્વોન્ટમ કોમ્પ્યુટરમાં આવે શું, ક્વોન્ટમ મેકેનિક્સમાં ડીપલી શું હોય છે, એવું મહર્ષિ કર્ણાદે લખી કાઢેલું. અને આખા વિજ્ઞાનમાં પાર્ટિકલ્સ ઉપર એક આખી તામપત્ર પર બધું હસ્તક પર લખેલું છે. તો આસ્થાની સાથે આપણે આ વસ્તુને વિચારવી, આગળ રાખવી, ભવિષ્યમાં રોવું ના પડે. અને હું જ્યોતિષ એટલે શું, એ એક જ વખત નહીં 100 વખત કીધું કે જ્યોતિષ એટલે આગમચેતીનો અરીસો છે. તો એ આગમચેતીનો અરીસો તમને સામે વસ્તુ પ્રતિબિંબ આપે, પ્રકાશ આપે, તો એમાં ખોટું શું છે? માટે ખાસ કે આપણે મેળાપક કરાવવા. બીજું કે જો કોઈ પાપગ્રહ છે તો ઉતાવળ ના કરવી, શાંતિથી, ભલે થોડાક મોડા થાય. નથી આપણે કહેતા મોડી આવશે પણ ઓડી આવશે, એ આપણે મોડી લાવીશું પણ ઓડી લાવીશું, ટનાટન જોતા રહી જાય. ગાડીનો સેલ વાગે કેવું ભમ ભમ, એવું આપણે બી સેલ વાગશે, પણ સમય આવશે. અત્યારના માતા પિતા એટલા ઉતાવળ કે મારા છોકરી, અરે પણ સમય રાખવાનો, પેશન્સ રાખવાનો. એ જ રીતે છોકરીની બાબતમાં પણ છે કે ભાઈ છોકરો સારો મળશે.
અને ફરીવાર જ્યારે પણ પાપ ગ્રહો આવે ત્યારે પાપ ગ્રહ વાળા વ્યક્તિને સામે પાપ ગ્રહો સાથે બેઠેલો હોય તો એની જે ફ્રીક્વન્સી છે, એની જે ઓરા છે તે મેચ થાય. તો આ વસ્તુનું આપણે ખાસ ધ્યાન રાખીશું મિત્રો. અને બીજું કે અમુક વખત જીવનમાં સ્થિરતા નથી આવતી. હવે એના બે મુખ્ય કારણ છે કે કુંડળીમાં 4 થી વધુ ગ્રહ અસ્તના કે નબળા હોય ત્યારે આ વસ્તુ થાય. લગ્નનો માલિક ખાડે ગયેલો હોય, કર્મનો માલિક ખાડે ગયેલો હોય ત્યારે આ વસ્તુ બનતી હોય છે કે માણસના જીવનમાં સ્થિરતા નથી આવતી. કે ભાઈ જેમ કે લગ્નનો માલિક મેષ છે, હવે મેષનો માલિક કોણ થયો તો કે મંગળ. મંગળ છઠ્ઠે બેઠો છે. તો પછી 10મા સ્થાનનો માલિક કોણ થશે તો કે ભાઈ મકર. તો શનિ પણ ખાડે ગયો છે, 8મા સ્થાનમાં બેઠો છે. તો એ માણસના જીવનમાં બિચારાને કોઈ દિવસ સ્થિરતા જ નહીં આવે. ગમે તેટલું કરે ને કોઈ કામ જ ના થાય. 9મા સ્થાને રાહુ સાથે કોઈ બીજા પાપ ગ્રહો હોવા જોઈએ, અથવા તો 9મે એકલો રાહુ બેઠો હોય તો પણ એ વસ્તુ કરાવડાવે. એમાંય ધનનો, મકરનો, કુંભનો વધારે રાનગતિ કરાવે. તો આવી બધી નાની નાની વાતો હોય છે. પણ જીવનમાં કદાચ નાના મોટા પેલા પૂર્ણ વિરામો, અલ્પ વિરામો કાવમાં માત્ર આવતા રહેતા હોય, આપણે એની પર નહીં. અને કદાચ જીવન જીવવાની મજા પણ એવી રીતે જ આવે ને. બાકી એકદમ પેલો સરળ કાના માત્રા વગરનો નિબંધ જોવો ગમે બી નહીં. એવું નાનું મોટું આવ્યા રાખે, બહુ ચિંતા નહીં કરવાની. વિચારો તમારા પોઝિટિવ રાખો, ભગવાનની માતાજીની ઉપાસના પૂજા કરો, બધું સારું થશે. તો દર્શક મિત્રો, સરસ મજાની આજે આપણે આ વાત કરી છે. અચ્છા, સુધારવા શું કરવું? ફરીવાર જે લોકોને પણ આવું બધું થતું હોય કે ભાઈ જીવનમાં સ્થિરતા નથી રહેતી, તેવા લોકોને કબૂતરને કે કોઈ ચકલા ચકલી પક્ષીઓને ટૂંકમાં ચણ ખવડાવવાના. ચણમાં શું હોય? ચણમાં લીલા મગ, ચણાની દાળ અને અક્ષત ચોખા, આખા ચોખા, પેલા નાના નહીં હોય, આખા ચોખા સારાવાના, એ ચોખા તમે પક્ષીઓને ચણ ખવડાવો તો એનાથી બહુ સારું રહે છે અને નવે ગ્રહ ને ફાયદો થાય છે. તો આટલું કરીશું, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, તો હવે કાર્યક્રમમાં આગળ રાશિ ભવિષ્યની વાત કરીશું. તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તે જણાવશો. મેષ રાશિને કાલે અસાધારણ અનુભવ થાય. રોજિંદા કરતાં કંઈક અલગ અથવા રોજિંદા કરતું કંઈક નવું થવાની વિચારણા આવે. લાભદાયી તક મળશે, સારી એવી તક મળે. આવકમાં વધારો થવાની સંભાવના છે. ધન પ્રાપ્તિના યોગ બહુ સારા બની રહ્યા છે. આત્મવિશ્વાસ ભરપૂર રહેશે. કાળો શુભ કલર શુભાંક 2 રહેશે. વૃષભ રાશિને દેખાવમાં સુધારો થાય. એક ચહેરા પર અલગ આમ ચમક વધે, ચહેરા પર અલગ વ્યક્તિત્વ દેખાય. નવા સ્વાદની મજા કાલે વૃષભ રાશિવાળા માણી શકશે. કલા કે સંગીત તરફ આકર્ષણ વધે અને બૌદ્ધિક કાર્યમાં વ્યસ્તતા રહે. તમારા માટે પોપટી શુભ કલર શુભાંક 1 રહેશે. મિથુન રાશિની વાત કરવામાં આવે તો પૈતૃક સંપત્તિથી લાભ થાય. પિતા લાભ કરાવે, પિતાથી લાભ થાય. પ્રવાસ પર જવું પડે, ક્યાંય ફરવા ફરવા જવાના મેળ પડી જશે. કોઈકને પૈસા પાછા આપ્યા છે, બાકી રહેલા પૈસા છે, અથવા તો પૈસા આવતા નથી, એવા નાણાંનો સ્ત્રોત વહેતો થશે. અચ્છા, નિસ્વાર્થ ભાવે કોઈકની સેવા કરી શકો, કોઈકની પર દયા ખાઈને સારું એવું કામ થાય, સારા કાર્યો કરી શકો, સારા કર્મો કરી શકો. પીળો શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો આગળ હવે કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ માહિતી આપશો. હવે મંગળકારી દિવસ કાલે કર્ક રાશિવાળા માટે જોવાઈ રહ્યો છે. મળવાનું થશે. કાલે પણ કોઈનું મળવાનું ગમે નહીં. આશા અને નિરાશાથી મિશ્ર લાગણીઓ વાળું રહેશે. વાણીઓમાં નરમાઈ રહેશે. જાંબલી શુભ કલર શુભાંક 8 રહેશે. સિંહ રાશિ સમજદારીથી કામ કરો તો લાભદાયી ફળ મળે. સ્વર્ગમાં બેઠા હોય એની અનુભૂતિ થાય. એટલે કે બધા કામ સરસ થાય તો આપણને એવું લાગે સ્વર્ગમાં જ છે. તો એવા બધા કાલે સરસ કામ સરળતાથી પતી શકે છે. જીવનની પરિસ્થિતિમાં અસ્તવ્યસ્તતા જોવાય છે. શૈક્ષણિક કાર્ય પર ધ્યાન આપી શકાય છે. નારંગી શુભ કલર શુભાંક 4 રહેશે. કન્યા રાશિ વિશ્વાસ ભરપૂર, આત્મવિશ્વાસ સારો રહેશે. માનસિક શાંતિ જાળવી રાખવાનો પ્રયાસ કરવાનો. રોકાણ કરવા માટે દિવસ ઉત્તમ છે. પરિવાર તરફથી ખુશી મળશે. નારંગી શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ હવે સમસ્યાઓને લઈ આપણી સાથે દર્શક મિત્રો જોડાઈ ચૂક્યા છે. હાજી બોલો. જય ગણેશ. જય શ્રી કૃષ્ણ. જય ગણેશ. જન્મ તારીખ 30
5:97 સમય સમય સાંજે 11 વાગે સ્થળ અને જન્મ સ્થળ રાજુલા. જી આપની સમસ્યા શું છે? એનું લગ્ન જીવન કેવું રહે અને છોકરી કેવી મળશે? મીનનો ચંદ્ર છે, મકરનું લગ્ન, ઉત્તર ફાલ્ગુની નક્ષત્ર, શુક્રવારનો દિવસ, દસમની તિથિ છે. મંગળ 8મા સ્થાનમાં સિંહ રાશિનો બેઠેલો છે. શનિ ચંદ્ર 3જા સ્થાનમાં બેઠો છે. મંગળ જ્યારે 8મા સ્થાનમાં બેસે એટલે લગ્ન મોડા કરાવે અને લગ્નથી નાની મોટી સમસ્યા પણ રહે. એકાદ વખત લગ્નમાં છેક સુધી માંગવું આવ્યું હોય અને અટકી જાય અથવા તો સગાઈ તૂટવાના પણ યોગ બને. શું કરવાથી લાભ થાય? મંગળનું યંત્ર તેની પાસે રખાવડાવો. નિત્યક્રમ પ્રમાણે એની પર રોજ લાલ કંકુનો ચાંદલો અને મંગળના મંત્ર જાપ કરે. ઓમ ક્રાંગ ક્રિંગ ક્રિંગ સંગ ભોમાય નમઃ. અને બીજું કે દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ભગવાન શંકરને દૂધ અને પીળી સરસવ ચડાવે. ઓમ નમઃ શિવાય શિવાય નમઃ બોલતા બોલતા આ મંત્ર જાપ કરતાં કરતાં જો એ ચડાવશે તો એનાથી લાભ થશે, કાર્યો સારા થશે, સફળતા મળશે અને એના લગ્ન 1.5 થી 2 વર્ષમાં ચોક્કસથી સારી જગ્યાએ ગોઠવાઈ જશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. જી હલો. હેલો. હા, જન્મ તારીખ આપની? 24/9/94. જન્મ સ્થળ? જન્મ સ્થળ કોલકી. જન્મ સમય સવારના 6 વાગે. જી આપની સમસ્યા શું છે? એના લગ્ન ક્યારે થશે અને કેટલા સમયમાં થશે? ચંદ્ર મેષ રાશિમાં, સિંહ રાશિમાં લગ્ન, ભરણી નક્ષત્ર, ચોથની તિથિ, શનિવારનો દિવસ છે. ગુરુ રાહુનો ચંડાલ યોગ છે અને શનિ 8મા સ્થાનમાં છે, 7મા સ્થાનનો માલિક બને છે. મંગળની મહાદશા પૂર્ણ થઈને રાહુની મહાદશા ચાલી રહી છે, જેમાં શનિની અંતરદશા 2027માં આવશે. 2027ના નવેમ્બર પછી લગ્નના યોગ પ્રબળ બને છે. ત્યાં સુધી રાહ જોવાની છે. શું કરવાથી લાભ થાય? દર શનિવારે અને મંગળવારે સંકટ મોચનનો પાઠ કરવાથી અને એક એમેથિસ્ટ કરીને રત્ન આવે, રત્ન ધારણ કરવાથી લાભ થશે. આટલું કરાવજો, એનાથી લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. હેલો. હલો. હા. આપનું જન્મ સ્થળ? હેલો જય માતાજી. હા, જય માતાજી. હા, જન્મ તારીખ છે 22/11/2005. જન્મ સ્થળ? મુંબઈ માહિમ. અને સમય? સમય યાદ નથી. આપની શું સમસ્યા છે? છોકરો છે, એમનું લગ્ન જીવન કેવું ચાલશે? જો અત્યારે જ આપણે વાત કરી છોકરાને લગ્ન માટે, બધાને એક જ પ્રશ્ન છે. એટલે તમે લોકો જોયો દર્શક મિત્રો કેવું છે? દરેકને સમસ્યા છે લગ્ન માટે. કર્ક રાશિનો ચંદ્ર, મકરનું લગ્ન, આશ્લેષા નક્ષત્ર, મંગળવારનો દિવસ, 7મની તિથિ, શનિ ચંદ્રનો વિષયોગ છે બેન 12મા સ્થાનમાં. શુક્રવારે નિત્યક્રમ પ્રમાણે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ ચડાવવાનું રાખજો. દરરોજ જે નિત્યક્રમ પ્રમાણે ભગવાન મહાદેવજીને જળ અને ચપટી, જળની અંદર ચપટી કાળા તલ નાખીને શંકર ભગવાનને જળ ચડાવજો. શિવ પંચાક્ષર સ્તોત્રમનો પાઠ કરતા કરતા બને ત્યાં સુધી 3 મુખી રુદ્રાક્ષ બાબાને પહેરાવજો. એનાથી એને લાભ થતો જોવાય છે. આટલું કરજો, ચોક્કસ તેના કામ સરળતાથી પૂર્ણ થશે. વહેલી તકે લગ્નના યોગ જોવાઈ જશે. જી બેન. જી મહારાજ, તો આપણી સાથે અન્ય દર્શક મિત્ર પણ જોડાઈ ચૂક્યા છે. જી હલો. હેલો. જી. જન્મ તારીખ 21/10/1991. જન્મ સ્થળ સુરત. જન્મ સમય સવારે 4 વાગે. આપણે લગ્ન યોગ ક્યારે છે અને નોકરીનો મેળ નથી પડતો કેમ? ચલો, મીનનો ચંદ્ર, સિંહનું લગ્ન, પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, સોમવારનો દિવસ, 13ની તિથિ છે. નોકરીનો મેળ નથી પડતો એનું કારણ અત્યારે શનિ 6ઠ્ઠા ભાવમાં થઈને 12મા સ્થાનમાં દ્રષ્ટિ આપે છે, જ્યાં મંગળ બેઠો છે. શુક્ર ગુરુ સાથે છે. લગ્નના યોગ તો સાહેબ તમારા વહેલી તકે થઈ જશે. એક ઓપેલ કરીને રત્ન આવે, ઓસ્ટ્રેલિયન ઓપેલ, એ રત્ન પહેરવાનું રાખો. બીજું, નિત્યક્રમ પ્રમાણે સૂર્યનારાયણને જળ ચડાવો. એમાં ચપટી લીલા મગ નાખીને ભગવાન સૂર્યનારાયણના 12 મંત્ર જાપ સાથે કરો અને દરરોજ જે શક્ય હોય તો ઓમ નમો ભગવતે વાસુદેવાયની એક માળા કરો. આટલું કરો, તમારા લગ્નના યોગ વહેલા થશે અને નોકરીમાં પણ આટલું કરવાથી સ્થિરતા આવી જશે. જી બેન.
જી મહારાજ, તો કાર્યક્રમમાં આગળ હવે રાશિ ભવિષ્યની વાત કરીશું. તો તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ માહિતી આપશો. શાંતિનો અનુભવ થાય, મનથી શાંતિ મળે, રચનાત્મક કાર્યો, નવા કામ ચોક્કસથી થઈ શકશે. કાર્યસ્થળ ઉપર અધિકારી સાથે કોઈ મતભેદ ના થાય તેનું ધ્યાન રાખીશું. મુશ્કેલીનો સામનો કરવો પડે, લોકોથી ક્યાંક ને ક્યાંક બચીને રહેવું. ક્યાંક ને ક્યાંક લોકો તમને હેરાનગતિ ના આપે, છુપી રમત ના રમે તેનું ધ્યાન રાખવું. ભગવો શુભ કલર શુભાંક 9. વૃશ્ચિક રાશિ, ઉધાર આપવું કે લેવું નહીં. જો આવું કંઈક એકાદ કર્યું તો બમણું થશે. ઉધાર આપશો તોય બમણું થશે, ઉધાર લેશો તોય બમણું થશે. ધ્યાન રાખજો. ઉતાવળિયા નિર્ણય સારા નહીં, શાંતિથી સમજી વિચારીને નિર્ણય લેજો. નોકરીમાં કેટલીક વધારાની જવાબદારીનું સોપાન થઈ શકે છે અને જૂના મિત્રો સાથે બહાર હરવા ફરવાનો સમય મળશે. જૂના મિત્રો સાથે ક્યાંક જઈ શકાશે. કાળો શુભ કલર શુભાંક 3. ધનરાશિને અજાણ્યા ભયથી પરેશાન રહી શકો છો. કોઈ આમ નાનો મોટો છુપો ભય અથવા તો કોઈ વસ્તુ તમને હેરાન કરી શકે છે. સ્વાસ્થ્યમાં સુધારો થતો જોવાય છે. પરિવાર તરફથી સારા સમાચાર મળે અને નવા કપડાની ખરીદી થાય. ભાઈ કાલે સારો દિવસ. સોનેરી શુભ કલર શુભાંક 6 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવનારો કાલનો દિવસ કેવો રહેશે તેના વિશે ખાસ માહિતી આપશો. દિવસ સારો, આનંદમય દિવસ છે. મકર રાશિને મોસાળ પક્ષથી સારા સમાચાર મળી શકે છે. શાસક પ્રશાસન તરફથી સારી એવી મદદ પણ મળશે. પિતાને સ્વાસ્થ્યની સંબંધી સમસ્યાઓ થઈ શકે છે. લાલ શુભ કલર શુભાંક 4. કુંભ રાશિ, મિત્રો સાથે દિવસ સારો, આનંદમય જશે. વેપારમાં ભાઈ બહેનના સહયોગથી કામ સારા થશે. શૈક્ષણિક કાર્યમાં સફળતા મળશે. ખાસ સ્વાસ્થ્યનું થોડુંક ધ્યાન રાખીશું. પોપટી શુભ કલર શુભાંક 5. મીન રાશિને તબિયતમાં ખાસ ધ્યાન રાખીશું. વેપારમાં નવી યોજના બનશે. મન પ્રસન્ન રહે. વાતચીતમાં સંયમ રાખવો. કોઈની જોડે કોઈ કેવું ગુસ્સામાં આવીને બોલી ના જવાય અથવા તો કોઈ એવું વર્તન ના થાય તેનું ધ્યાન રાખવું. આસમાની શુભ કલર શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, તો હવે આવતીકાલે જે આમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે તેની ખાસ માહિતી ટેરો કાર્ડના માધ્યમથી જણાવશો. ભાઈ કાલે જેનો પણ જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે, ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ આપણે બેન કાઢશે. વર્ષ 2025 5/11. ભાઈ સારું કાર્ડ કાઢ્યું છે. 3 ઓફ ફેન્ડ્સનું કાર્ડ છે. શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ અને શું કહી રહ્યો છે આ સાહેબ, શું કહે છે, મેસેજ શું આપે છે આપણી એન્જલ્સ જોઈએ. લખેલું છે કે પહેલું પ્રિપેરેશન કરવાની છે, તૈયારીઓ કરીને જવાનું. જ્યાં જાઓ ત્યાં લેસન કરીને જવાનું. પ્રોગ્રેસ, સફળતા છે. તમે જે તે કામ કરો છો એમાં તમારી પ્રોગ્રેસ છે. સાથે આ વખત નવા વેપાર, નવા વ્યવસાય અથવા તો કોઈ ઓવરસીઝ ઓપોર્ચ્યુનિટીઝ એટલે કે તમારા ગામથી બહારની તકો, એટલે કે શહેરથી બહારની તકો કે કોઈ પણ જગ્યાએ વિદેશની પણ તકો હોઈ શકે. એવી તકો આ વર્ષે તમારા હાથમાં આવે તો ઝડપી લેજો. લાભદાયી ફળ છે. સારું વરસ છે અને ધન અને મનથી મલકાતું વરસ છે. ચિંતા કરવાની જરૂર નથી. જેનો પણ કાલે જન્મદિવસ છે, આખું વરસ સારું જાય માટે શું કરવું? નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે તમારા જે પણ માતાજી છે, જે પણ કુળદેવી છે, તેને લાલ કંકુની ડબ્બીને એક લાલ ચુંદડી ચડાવજો. વરસ સારું અને સુંદર જોવાશે. જી બેન. જી મહારાજ, હવે કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી ખૂબ સરસ માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. હર હર મહાદેવ. ખૂબ શુભેચ્છાઓ. દર્શક મિત્રો, જો તમને પણ કોઈ સમસ્યા હોય તો નોંધી લો કિશન મહારાજનો નંબર. મંતવ્ય ન્યૂઝના ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં હાલ બસ આટલું જ. વધુ અપડેટ માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.